વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. વાત દર્શક મિત્રો રાશિ મંડળની 5મી રાશિની કરવી છે, પરંતુ એ પહેલા વાત કરી લઈએ ભાગ્યાંક 6 ની. દર્શક મિત્રો ભાગ્યાંક 6 એનો સંબંધ શુક્ર મહારાજ સાથે રહેલો છે. આવા લોકોએ પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે. 6 નંબર જેનો હોય આવા લોકો દૂરદર્શી હોય છે. આવા લોકો ભવિષ્યની યોજનાઓને સાકાર કરવા માટેના પ્રયત્ન કરી અને ભવિષ્યની યોજનાઓ બનાવી શકતા હોય છે. જે લોકોનો ભાગ્યાંક 6 છે આવા લોકો કામ કરવામાં અને કામ કઢાવવામાં બહુ જ કુશળ હોય છે. પોતાની બુદ્ધિ ક્ષમતા દ્વારા, પોતાની આવડત દ્વારા પોતે સારું કામ કરી શકે છે અને આવા લોકો હંમેશાને માટે બીજાની મદદ કરવા માટે તૈયાર રહેતા હોય છે અને એના દ્વારા પોતાના જીવનમાં પણ સારો લાભ મેળવી શકતા હોય છે. અને હંમેશા આ લોકો પોતાના જેવા લોકો સાથે જ ઉઠવા બેઠવાનું પસંદ કરે. આવા લોકોએ સારો લાભ જોતો હોય તો ગુસ્સા ઉપર કાબુ રાખવો, રોજ શ્રી સુક્તમનો પાઠ કરવો અને બની શકે તો દર પૂર્ણિમાએ શ્રી યંત્રની પૂજા કરવી, તમને સારો લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી, રાજકોટ થી બોલું છું. મારા હસબન્ડ વિશે પૂછું. તમારા પતિદેવનું નામ બોલી જાઓ. એનું નામ કેતન છે. એને જન્મ તારીખ 14/7/77. 14/7/77. સમય રાતના 1:30. એટલે 13 ની રાત અને 14 ની સવાર કે 14 ની રાત? 14 ની રાત. 14 ની તો રાત. 15 તારીખ થઈ જશે ને બેન? હે 12 વાગ્યા પછી તારીખ બદલે તો 15 તારીખ થઈ જાય ને? હા 15. એની રાશિ તો મિથુન જ આવે ને કે? હા, રાશિ મિથુન જ આવે છે. ચિંતા ન કરો. જન્મનું સ્થળ કયું છે? હા, જન્મ રાજકોટ. ઓકે, શું પ્રશ્ન હતો તમારા દેવ માટે? ઘરના મકાનના યોગ ક્યારે છે? ઘરના મકાનના યોગ ક્યારે છે? ચાલો જન્માક્ષરની વાત કરીએ. જન્માક્ષરની અંદર મેષ લગ્નની કુંડલી છે. ચંદ્રમા મિથુન રાશિમાં છે એટલે આમની રાશિ મિથુન આવે છે. જન્માક્ષર મુજબ ગુરુ, મંગળ અને શુક્ર 3 ગ્રહો સાથે બિરાજમાન છે. સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ સારું રખાવે, સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે. 12મા સ્થાનની અંદર કેતુ મહારાજ છે. મહત્વાકાંક્ષા, ઈચ્છાઓ ઘણી બધી છે. હવે કર્ક રાશિનો શનિ છે. અમુક સમયે માઇન્ડ એનો થોડોક ડિસ્ટર્બ થઈ જાય છે. સૂર્યથી બુધ આગળ છે એટલે બુદ્ધિ ક્ષમતા બહુ જ સારી છે, પણ ક્યારેક વાણીમાં કર્કશ શબ્દોનો પ્રયોગ પણ કરાવડાવી દે. આમના જન્માક્ષર મુજબ મકાનના યોગ. ચિંતા ન કરો, હમણાં કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલુ થશે અને એના પછી સિંહ રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ ઓક્ટોબર મહિનાની અંદર આવશે. એ પછી જો પ્રયત્ન કરવામાં આવે તો ભગવત કૃપાથી સારા મકાનના યોગો બની શકશે. વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આજના દિવસની અંદર સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. વ્યવસાયની અંદર આજે તમારો સમય સારો ચાલી રહ્યો છે. સારા પરિણામો મળી શકે. ધાર્મિક કાર્ય કરવાથી તમને વિશેષ લાભ મળતો જણાશે. સિંહ રાશિવાળા જાતકોએ આજે અંધ વ્યક્તિને ભોજન કરાવવું તમારા માટે લાભદાયી છે. 18 વર્ષની પનોતી ચાલે છે એટલે આ અંધ વ્યક્તિને ભોજન કરાવજો, વિશેષ લાભ રહેશે. ને વાત કરીએ હવે કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. તમારા સપનાઓને સાકાર કરવા માટેનો ઉત્તમ સમય છે. આવકના નવા દ્વાર તમારા માટે ખુલતા જણાય. માનસિક શાંતિનો આજે અનુભવ થાય. કૌટુંબિક સમસ્યા હશે ને તો એનું સમાધાન અવશ્ય તમે મેળવી શકશો. આજે જ તમારે વિશેષ લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ 5 હનુમાન ચાલીસાનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ દર્શક મિત્રો આપણે ભાગ્યાંક 7ની. દર્શક મિત્રો 7 અંક એ કેતુ સાથે જોડાયેલો છે. જેની જન્મની તારીખ, જેનો જન્મનો મહિનો અને જેની જન્મની સાલ, આ 3નો ટોટલ 7 આવતો હોય આવા લોકો ભાગ્યાંક 7 વાળા છે. આવા લોકો દરેક વસ્તુને સમજવાની ક્ષમતા એની અંદર જબરજસ્ત હોય છે. આવા લોકો પોતાની અંદર જ રહેવાનું પસંદ કરતા હોય છે. મુझे मेरी मस्ती कहां लेके आई. આવા લોકો હંમેશાને માટે પોતાના જીવનની અંદર પોતાનામાં જ મસ્ત રહેતા હોય છે અને પોતાનામાંથી પોતે આગળ વધવા માટેના પ્રયત્ન કરતા હોય છે. આવા લોકો ક્યારેક પોતાને એકલતાનો અનુભવ પણ થતો હોય, કારણ કે પોતાનામાં રહેતા હોય, બીજા હારે ઓછું રહેતા હોય તો આવા લોકોને ક્યારેક એકલું પણ લાગી જતું હોય. આવા લોકો હંમેશાને માટે
ક્યારેક ક્યારેક એકલતાના લીધે કોન્ફિડન્સ લેવલ ખોઈ બેસતા હોય છે. કોન્ફિડન્સને લગતી જે સમસ્યા છે આ 7 અંકની અંદર ક્યાંક ને ક્યાંક વિશેષ માત્રામાં તમને જોવા મળતી હશે. 7 અંકવાળા જે વ્યક્તિઓ છે આવા લોકો નાનપણથી શરમાળ બહુ હોય છે. આવા લોકોએ પોતાના જીવનની અંદર સારો લાભ મેળવવો હોય તો મિત્રો સાથેના સંબંધોને સારા કરવા જોઈએ. પોતાના જીવનની અંદર નવી નવી વસ્તુઓ ખાસ કરીને પ્રયત્ન કરી અને એની અંદર તમારે આગળ વધવું જોઈએ તો પણ તમને વિશેષ લાભ મળી શકે. તમારા જીવનની અંદર તમે સારો લાભ મેળવી શકો. તમે એક સારા માણસ છો કારણ કે 7 અંક એટલે કેતુનો અંક છે અને આવા લોકો સંશોધનને લગતા કાર્યની અંદર જાય તો વિશેષ લાભ મેળવી શકે. આવા લોકો પોતાના જીવનની અંદર જો ભગવાન ગણેશની આરાધના કરે તો એ ભગવાન ગણપતિની પૂજાથી તમારા જીવનની અંદર તમારી બુદ્ધિ સ્થિર થશે અને એ બુદ્ધિ સ્થિર થાય તો તમે તમારા જીવનમાં સારી એવી પ્રગતિ પણ પ્રાપ્ત કરી શકશો. વાત કરવી છે કોલર મિત્ર સાથે, એની સમસ્યાના સમાધાનની કરીએ. હલ્લો, જય ગણેશ. જય ગણેશ. ગોંડલ થી બોલું છું. મારા બાબા વિશે પૂછવાનું છે. નામ, તારીખ, સમય, સ્થળ. 30/9/97. 30/9/97. સમય સવારે 6:30. 6:30 સવારે. જન્મ સ્થળ ગોંડલ. પ્રશ્ન પ્રશ્ન, હવે 3 વાર પીએસઆઈ ની પરીક્ષા આપેલી છે. હવે એક માર્ક અડધા માર્ક માટે રહી જાય છે. હા હા બરાબર. અને દરરોજ 365 દી શિવ મંદિરે જાય છે, સૂર્યને અર્ઘ આપે છે, મને કુળદેવીની માળા કરે છે, તેમ છતાં આટલો તકલીફ છે ને. હવે પ્રભુ સ્વાભાવિક રીતે સ્થાન હાનિ કરો તું ગુરુ. ગુરુ મહારાજ અભ્યાસના સ્થાનમાં બેઠા છે. શનિ અને ગુરુનો પરિવર્તન યોગ છે. જન્માક્ષર મુજબ જોવા જઈએ તો શનિ અને ગુરુનો પરિવર્તન યોગ અને આ પરિવર્તન દ્વારા શનિ મહારાજ કર્ક રાશિ ઉપર દ્રષ્ટિ કરે અને લગ્ન કુંડલી મુજબ શનિની 7મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે જે સંઘર્ષ યોગનું સર્જન કરે, જેના લીધે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય. રોજ સવારે સૂર્યને હળદરવાળું જલ ચડાવવાનું કહો, સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું કહો, વિશેષ લાભ મળી શકશે. એના જીવનની અંદર નેગેટિવિટી દૂર કરો કારણ કે ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. માઇન્ડ છે ને એમાં અમુક સમયે નેગેટિવિટી આવી જાય છે, મન દ્વિધામય થોડુંક થઈ જાય છે. આ નેગેટિવિટીને દૂર કરવાનો પ્રયત્ન કરો. રોજ સવારના પોરમાં 10 મિનિટ ધ્યાન કરો, યોગાભ્યાસ કરો, વિશેષ લાભ મળી શકશે. અને બની શકે ત્યાં સુધી કન્ટિન્યુ 43 ડેઝ 43 દિવસ 4 કેળાનું દાન કોઈ પણ મંદિરમાં કરાવો, અવશ્ય એના જીવનમાં એને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, મેં ઘણી બધી વાર મારા ટીવી પ્રોગ્રામમાં કીધું કે જેનો બુધ અસ્તનો હોય એટલે સૂર્ય સાથે અંશાત્મક રીતે જોડાયેલો હોય, જેનો બુધ નીચસ્થ હોય એટલે કે મીન રાશિમાં હોય, આવા વ્યક્તિઓને ભૂલવાની ટેવ થાય, આવા વ્યક્તિઓને એલર્જીની સમસ્યા થાય. તમારા બાબાની કુંડલીમાં પણ બુદ્ધ મહારાજ અસ્તના બિરાજમાન છે, ઉચ્ચના છે પણ અસ્તના બિરાજમાન છે. એટલે રોજ સવારે તુલસીના પાનનું સેવન કરાવજો, એનાથી પણ વિશેષ લાભ મળી શકશે. વાત કરીએ દર્શક મિત્રો તુલા રાશિની. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે તમે બીજાની વાતોથી આજે ભ્રમિત ન થાવ તે અંગે તકેદારી રાખવી બહુ જરૂરી છે. તમારા પોતાના કામમાં આજે તમે વિશ્વાસ રાખજો. વ્યવસાય અને પરિવારની અંદર થોડું ઘણું ટેન્શન રહેતું જણાશે. જમીન મકાનને લગતા કામકાજમાં આજે તમને સારો લાભ મળી શકે. આજે સારો લાભ જોતો હોય તો હનુમાન બાહુકનો પાઠ કરો, વિશેષ લાભ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કરેલો પરિશ્રમ તમારા માટે ફળદાયી રહેતો જણાય. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર તમને આર્થિક લાભ આજે સારો મળી શકશે. આજના દિવસની અંદર સામાજિક કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાય ને સંતાનને લગતા અભ્યાસની અંદર તમે સુધારો કરી શકો અને સારો લાભ પણ મેળવી શકો. સારો લાભ જોતો હોય ને તો આજે બની શકે ત્યાં સુધી ગરીબ વ્યક્તિ હોય, નિર્ધન વ્યક્તિ હોય, આવા વ્યક્તિને ગ્રોસરીનું દાન, અનાજનું દાન કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, વાત કરીએ 8 ભાગ્યાંકની, જેનો ભાગ્યાંક 8 છે એટલે કે જન્મની તારીખ, જન્મનો મહિનો અને જન્મની સાલ, આ ત્રણેયનો સરવાળો કરીએ તો 8 બની રહ્યો છે. તો આવા લોકો ક્યારેય ઝડપથી બીજા ઉપર વિશ્વાસ નથી કરતા. આવા લોકો એક સારા માણસ હોય છે, પોતાના જીવનની અંદર બીજા વ્યક્તિને મદદ કરવા માટે પણ તૈયાર રહેતા હોય છે અને આવા લોકો એક સારા એવા મેનેજમેન્ટ કારક પણ હોય છે. કર્મને માનવાવાળા હોય છે, કર્મની ગતિથી આગળ વધવાવાળા હોય છે અને વ્યાપારને સારી રીતે સમજી શકે છે, પરંતુ ક્યારેક
મગજ આવા લોકોનો ગરમ થઈ જતો હોય છે. આવા લોકો એટલે કે જેનો ભાગ્યાંક 8 છે, આવા લોકો જો બની શકે ત્યાં સુધી લોખંડને લગતો વ્યવસાય કરે, કન્સ્ટ્રક્શનને લગતું કામ કરે, જમીન મકાનને લગતો બિઝનેસ કરે, તો આવા લોકોને સારી સફળતા મળે છે. ઓઇલને લગતા ધંધામાં પણ આવા લોકોને સારો લાભ મળી શકે છે. હનુમાન ચાલીસાનો 8 અંકવાળા રોજ પાઠ કરે અને પોતાનાથી નીચે જે વ્યક્તિઓ કામ કરે છે એને સારી રીતે સાચવશે તો વિશેષ લાભ મળતો જણાય. વાત કરીએ દર્શક મિત્રો ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. જમીન મકાનને લગતા કામકાજમાં આજે તમને સારો લાભ મળતો જણાય. ભાગ્યોદય માટે આજે ઉત્તમ સમય છે. આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને નવી નવી ઓફર મળતી જણાય. ભાગીદારી વર્ગ અને જીવન સાથીનો સંપૂર્ણ તમને સાથ સહકાર મળતો જણાશે. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો ધન રાશિ વાળા જાતકોએ આજે બની શકે ત્યાં સુધી હનુમાનજીની આરાધના કરો, બેસ્ટ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. મકર રાશિ વાળા જાતકો માટે તમારા ધીરજની આજે કસોટી થતી જણાશે. કોઈ પણ કામ તમે કરી શકો ને એવા જ કામ આજે હાથમાં લેજો. વ્યવસાયને લગતા કામકાજની અંદર તમારે ધ્યાન આપવું બહુ જરૂરી છે અને નોકરિયાત વર્ગને ઉત્તમ તકો આજે પ્રાપ્ત થતી જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મકર રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ખાસ કરીને હનુમાનજીના મંદિરે દર્શન કરો, ચમેલીનું તેલ અર્પણ કરો, વિશેષ લાભ મળતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલ્લો, હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારા માટે પૂછવું છે. નામ, તારીખ, સમય, સ્થળ. મારું નામ જસીબેન છે. 259 14/2/59. 259 સમય? સમયનું ખબર નથી પણ જન્મ સ્થળ અમદાવાદ. ઓહો, હવે તો પોણી ગઈને પાર. હું પૂછવાનું? અને તકલીફ બહુ રહે મને. શરીર પૈસા કરે, ઊંઘ ના આવે, આખું શરીર પગ ના તરિયા બળે. ઓહો, પણ મારી ઉંમરનું કામ તો કરે કે ના કરે? ફેર પડતો નથી. ચાલો, કાંઈ વાંધો નહીં. આપણે ગ્રહોય થોડાક જોઈ લઈએ અને થોડીક વાતે કરી લે. હવે સ્વાભાવિક રીતે દર્શક મિત્રો, જયારે અમુક એજ થાય ત્યારે હેલ્થ રિલેટેડ ઇસ્યુ તો રહેવાના છે, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ રહેવાની છે. હવે સ્વાભાવિક રીતે ગ્રહ રાજ્યમ પ્રયચ્છંતિ ગ્રહ રાજ્યમ હરંતિ ચ ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. અલગ અલગ વ્યક્તિની જયારે ઉંમર હોય ત્યારે અલગ અલગ ગ્રહોની અવસ્થા હોય અને એ અવસ્થા મુજબ વ્યક્તિના જીવનની અંદર બદલાવો આવતા હોય. હવે અમુક એજ થઈ જાય પછી વ્યક્તિના જીવનની અંદર એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક શારીરિક સમસ્યાઓ તો રહેવાની જ છે. હવે તમારા જન્માક્ષરમાં પણ દ્રષ્ટિ દ્વારા શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે એટલે અંત સમયની અંદર એટલે એવું કહી શકાય કે જે લાંબા ગાળો હોય 40-50 વર્ષની ઉંમર થાય ને એટલે 50% આપણી પૂરી થઈ, એના પછીનો જે સમયગાળો હોય એમાં બીજી 50%ની આપણી જિંદગી કહેવાય. અને એ 50%ની જિંદગી જેની અંદર આપણે થોડી ઘણી સમસ્યાઓ શારીરિક ભોગવવાની છે. પણ મેં હમણાં વાત કરી એમ જયારે શારીરિક પીડા હોય, કષ્ટ, ત્યારે હંમેશાને માટે મહામૃત્યુંજય મંત્રના જપ કરવા ઉત્તમ ગણાય. મહામૃત્યુંજય મંત્રના જપ જો આપ કરશો, મૃત્યુંજય મંત્રના જપ કરવાથી આપને સારો લાભ મળતો જણાશે. વાત કરીએ દર્શક મિત્રો 9 ભાગ્યાંકની. જેનો ભાગ્યાંક 9 બની રહ્યો છે, આવા લોકો ઝડપથી પોતાના જીવનની અંદર આગળ વધવા માટેના પ્રયત્ન કરે, કારણ કે 9 ભાગ્યાંક એટલે મંગળ સાથે જોડાયેલો છે. આવા લોકો ઝડપથી તકલીફ એટલે કે પરેશાનીમાં પણ આવી જાય. આવા લોકો આઝાદી માટે, સફળતા માટે પ્રયત્ન વધારે કરતા હોય છે અને સફળતા મેળવવા માટે આ પ્રયત્ન એના ફલીભૂત પણ મહદ અંશે થતા હોય છે. આવા લોકો જેનો ભાગ્યાંક 9 છે, આવા લોકો પોતાના જીવનની અંદર કામ કરવાનો અંદાજ અલગ હોય છે, સાહસી બહુ જ હોય છે. આવા લોકો પોતાના જીવનની અંદર સામાજિક કાર્ય કરી શકતા હોય છે અને પોતાનો રસ્તો વ્યવસાયની અંદર, નોકરીની અંદર પોતે પોતાની રીતે બનાવતા હોય છે અને એમાં સફળતા મેળવી શકતા હોય છે. ખતરો કે ખિલાડી હોય છે એમ કહી શકાય. એટલે સાહસ જબરજસ્ત કરી શકે. આવા લોકોને સારો લાભ જોતો હોય તો હંમેશાને માટે હનુમાનજીની આરાધના કરો. નાના ભાઈ સાથેના સંબંધો સારા રાખો. ઉતાવળિયા નિર્ણયો ન લો અને ગુસ્સા ઉપર કાબુ રાખશો તો બેટર રિઝલ્ટ મળી શકે. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. પરિવારની અંદર આજે
તમને શુભ સમાચાર મળે ને એનાથી તમારા આનંદમાં વધારો થાય. વ્યવસાયને લગતા ક્ષેત્રની અંદર તમને સારી સફળતા મળી શકે. નોકરિયાત વર્ગને કામકાજની અંદર મહેનત વધી શકે. જીવનસાથીના વિચારો સાથે તમે મૈત્રી કરો તો વિશેષ લાભ મળતો જણાય. કુંભ રાશિવાળા જાતકોએ ભગવાન શિવની ઉપાસના તમને સારો લાભ આપશે. હવે વાત મીનની કરીએ. મીનના અક્ષર છે દ, છ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. આર્થિક સ્થિતિ આજે તમારી મજબૂત બનતી જણાય. વાદ વિવાદથી તમને આજે નુકસાન થઈ શકે, માટે સાચવવું તમારે બહુ જરૂરી છે. આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવ વાળો રહેશે. ખોટું સાહસ, ખોટી ઉતાવળ ન કરતા હો, નહીતર સમસ્યાનું સર્જન થતું જણાશે. કયો ઉપાય કરવો? ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ. આ મંત્રનો જપ અવશ્ય તમને સારો લાભ આપી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, એ મારે મારા ભાઈ માટે પૂછવાનું હતું. તો તમારા ભાઈનું નામ? 12/2/97. 12/2/97. એમનો સમય છે 10:20 રાત્રે અને જન્મ સ્થળ છે મહેસાણા. હા, એના લગ્ન યોગ ક્યારે છે અને ગવર્મેન્ટ જોબના યોગ છે કે કેમ, અને કુંડળીમાં કોઈ દોષ છે કે કેમ? ચલો જન્માક્ષરની વાત કરીએ. 12/2/1997 રાત્રે 10:20 મુજબ મંગળ રાહુનો અંગારક યોગ પહેલા સ્થાનની અંદર છે. સપ્તમ સ્થાનની અંદર શનિ કેતુનો શ્રાપિત દોષ છે. અને સાતમે જયારે શનિ હોય, સાતમે જયારે કેતુ હોય અને સાતમે જયારે રાહુ હોય, તો આવા વ્યક્તિઓને લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યાનું સર્જન રહેતું હોય છે. બેન, હવે સ્વાભાવિક રીતે આનો મકર રાશિનો ગુરુ છે, પણ શનિ ગુરુનો પરિવર્તન યોગ છે, પોઝિટિવ ગણાય. શનિ ગુરુનો પરિવર્તન યોગ છે. આનો મેનેજમેન્ટ પાવર સારો રખાવે, કેરિયરને પ્રાથમિકતા આપે. મહેનત કરવા છતાં અમુક સમયે ફળ ઓછું મળે અને ગાડી માંડ પાટે ચડે તો વળી પાછી પાટા ઉપરથી ઉતરે ને ક્યારેક મગજ આનો ગરમ કરાવે. આના જન્માક્ષર જોયા મુજબ જોવા જઈએ તો ઓલરેડી મહેનત કરશે તો વિશેષ સફળતા મળી શકશે. લગ્ન માટે સિંહ, વૃશ્ચિક, મીન અને મિથુન આ 4 રાશિ સાથે સારી લેણાદેણી છે. શનિ મહામંડળ પૂજા, મંગળ રાહુ અંગારક યોગ અને શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા કરાવવાથી આમને વિશેષ લાભ મળી શકશે અને પોતાના કાર્યક્ષેત્રની અંદર પણ પોતે સારી સફળતા મેળવી શકશે. રોકાઈએ નાનકડા એવા વિરામ.